विनर वो होता है जो बार बार हारने के बाद भी आखिरी बार प्रयास करता है. नमस्कार विद्यार्थी મિત્રો, આપણે હવે છેલ્લી વાર પ્રયાસ કરવાનો સમય આવી ગયો છે, કારણ કે હવે પરીક્ષાને આડે માત્ર બાકી છે 15 દિવસ. આ 15 દિવસના માસ્ટર પ્લાન માટે અમે એટલે કે વિદ્યાકુલ ગુજરાતીની ટીમ તૈયાર છે તમને આગળ વધારવા માટે. હું ગણિત વિષય માટે કઈ રીતે સ્ટ્રેટેજી અપનાવવાની છે એ જણાવીશ. ધ્રુવીબેન ઇંગ્લિશ, હિરેનભાઈ વિજ્ઞાન અને પાર્થભાઈ છે એ સામાજિક વિજ્ઞાનને કઈ રીતે તૈયાર કરવાનું છે એ જણાવશે. સો વિદ્યાર્થી મિત્રો, આ વિડિયો તમને ખૂબ કામમાં લાગવાનો છે, કારણ કે હવે પછીના દિવસો છે એમાં જો જરાક પણ તમારું આયોજન કાચું રહ્યું તો તમે બીજા કરતા ઘણા બધા પાછળ રહી જશો, કારણ કે આ વખતે ગુજરાતમાં 8.5 લાખ કરતા પણ વધારે વિદ્યાર્થીઓ 10માના બોર્ડની એક્ઝામ દેવાના છે. એટલે જરા એવું પણ કાચું કપાયું તો આપણે ક્યાંય પાછળ રહી જવાના, અને જરા એવા જો પણ ધ્યાન દઈને મહેનત કરી દીધી તો બૂસ્ટ અપ આપી અને આગળ નીકળી જવાના. તો આગળ નીકળવા માટે હવે થઈ જાવ તૈયાર. આ વિડિયો તમારા માટે 15 days માસ્ટર પ્લાન. તો ચાલો શરૂ કરીએ. મેથેમેટિક્સ ને કઈ રીતે આપણે હવે પાર પાડીશું. વિદ્યાર્થી મિત્રો, આગામી 15 દિવસમાં હવે સ્માર્ટ વર્ક કરવાનો સમય આવી ગયો છે. હવે તમારે માત્ર ને માત્ર, હવે આમ જોવા જાવ તો લગભગ વિદ્યાર્થીઓ છે એ સ્કૂલે જવાનું પણ હવે લગભગ બંધ કરી દીધું હશે. એટલે હવે તમારી પાસે પૂરેપૂરો સમય છે. આ સમયને કઈ રીતે યુટિલાઇઝ કરવો એ માટે હું તમને અમુક પ્લાન્સ જણાવીશ. અને ઓલરેડી બધું રેડી ટુ ઈટ છે, તમારે માત્ર ખાવાનું જ, બધું તૈયાર પડ્યું છે, તમારે માત્ર ખાલી ગ્રહણ કરવાનું છે. હા, હવે મારો વિષય છે મેથ્સ. આમ તો બધાને ખબર જ હશે. હા સાહેબ, અમને ખબર છે સાહેબ તમે ગણિત ભણાવો છો. હા સાહેબ, અમને બધાને ખબર છે ગણિત ભણાવો છો. હવે ગણિત છે ને, ગણિત ભાઈ, એ ગણિત છે ને એ ગણવાનો વિષય છે. આપણને બધાને ખબર છે ગણિત છે એ ગણવાનો વિષય છે. હવે ગણવાનો વિષય છે, પણ હવે એમાં પણ ઘણા બધા વિદ્યાર્થીઓ છે એણે ટેક્સ્ટ બુક એક પણ વખત નથી ટચ કરી. ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે જેણે ટેક્સ્ટ બુકને 2 3 4 5 વખત ઘસી કાઢી છે, દાખલાઓ ગણી કાઢ્યા છે. કમેન્ટમાં મને જણાવો કે કેટલા વિદ્યાર્થીઓએ, મતલબ કયા જે વિદ્યાર્થીઓ છે તમે કઈ ગણિતને કેટલી વખત ગણી છે. પ્રામાણિકતાથી, કોઈએ ઇનામ નથી મારે દેવાનું, કોઈને મારે ખીજાવાનું નથી. પ્રામાણિકતાથી મને જણાવજો કે ગણિતને કેટલી વાર ગણી છે, ટેક્સ્ટ બુકને કેટલી વાર ગણી છે. હવે વિદ્યાર્થીઓ ઘણી બધી વખત, મોટાભાગના વિદ્યાર્થીઓ છે એને ટેક્સ્ટ બુકને ગણી લીધી છે, પણ હજુ એ તમારી પાસે ચાન્સ છે કે ટેક્સ્ટ બુકને ગણીને સાથે સાથે બીજા પણ એક્સ્ટ્રા અમુક સમ કરવા પડે. એના માટે આપણી એક સરસ મજાની ચેનલ કે જ્યાં તમે લેક્ચર જોઈ રહ્યા છો, અને એ છે વિદ્યાકુલ ગુજરાતી. અને આ યુટ્યુબ ચેનલ પર આપણે એક સરસ મજાની સિરીઝ લોન્ચ કરીશ. શું તમે વાકેફ છો એનાથી વાકેફ છો? સિરીઝ કઈ? તો કે વન શોટ સિરીઝ. આ વન શોટમાં છે ને મેં ગણિતમાં સ્પેશિયલી દરેક પ્રકારના ટોપિક, દરેક પ્રકારની મેથડ, દરેક પ્રકારના દાખલા, વચ્ચે હેતુલક્ષી બધી જ વસ્તુનો મસાલો કલેક્ટ કરી અને તમને મેં પીરસ્યો છે. આ સેશન અટેન્ડ કરવાના છે. એવું લાગે તો તમે 1.5x ની સ્પીડમાં પણ જોઈ શકો, જેને નથી જોયા એ. બરોબર છે? એટલે આ તમારું થઈ ગયું છે કે ભાઈ જે એક્સ્ટ્રા દાખલાઓ માટે. પણ સાહેબ, આમાંથી ઓલા વિદ્યાર્થીઓ કયા જેને ટેક્સ્ટ બુક જ નથી કરી, એના માટે પણ દોસ્ત અમે વ્યવસ્થા કરી રાખી છે કે ભાઈ તમારે જવાનું છે પ્લે લિસ્ટમાં. ક્યાં? પ્લે લિસ્ટમાં તમને મળશે કમ્પ્લીટ સિલેબસનું એક પ્લે લિસ્ટ, કમ્પ્લીટ સિલેબસ. અને એમાં મેં ચેપ્ટર 1 થી લઈને ચેપ્ટર 14 સુધીના લગભગ 17 થી 18 વિડીયોઝ મૂક્યા છે કે ભાઈ કલાક સવા કલાક જેવા. એ 17 થી 18 વિડીયોઝ 1.5x ની સ્પીડમાં જોઈ લેશો, મતલબ ટેક્સ્ટ બુક તૈયાર. ભાઈ હજી ઘણાઈને એમ છે કે સાહેબ બીસીડી તૈયાર થઈ ગયો, બધું જ થઈ ગયું છે, તો હવે અમારે હેતુલક્ષીમાં તકલીફ પડે છે. દોસ્ત મૂંઝા નહીં, હું છું ને ગણિતનો ડર દૂર કરાવવા માટે. હું છું ને, મેં એક નક્કી કર્યો છે, મેં એક નિયમ લીધું છે કે ગુજરાતના દરેક વિદ્યાર્થીઓના મનમાંથી ગણિતનો ભય દૂર થાય. એટલા માટે તમારા માટે હેતુલક્ષી માટે તમે રવિવારના કોઈ સેશન અટેન્ડ કરજો. એમાં એક આવે છે આશીર્વાદ સિરીઝ. આશીર્વાદ સિરીઝ એમાં હેતુલક્ષી માટેનો કન્ટેન્ટ અમે તમને પ્રોવાઈડ કરવાના છે. એમાં હું ગણિતનો હેતુલક્ષી એક આશીર્વાદ સિરીઝ છે, એમાં હું તમને હેતુલક્ષી કરાવવાનો છું. ભાઈ ચિંતા ન કરો, સેક્શન એ માટે પણ બધી જ વ્યવસ્થા છે, બધો જ તામઝામ છે.
તમારા માટે ગણિત બહુ સરળ બનાવવા માટે મેં બહુ બધું વિચારી રાખ્યું છે અને બહુ બધું કામ કર્યું છે. હવે તમારે માત્ર ને માત્ર એને ગ્રહણ કરવાનું છે. મેં ઓલરેડી આ બધી જ વસ્તુઓ પાછળના 15 થી 20 દિવસમાં બધું પ્રિપેર કરી રાખ્યું છે તમારા માટે. તમારું કામ બહુ સરળ બનાવી દીધું છે. તમારું કામ એકદમ સરળ કરી દીધું છે. હવે તમારે ખાલી મહેનત કરવાની છે. કર્ટેન્સ જરા તમારે બસ પેન પેપર હાથમાં લો, આ વિડીયોઝને ઉપાડી લો, ગણવા માંડો, દાખલાઓ ગણો, વિડીયો જુઓ, પણ નક્કી એવું કરી રાખજો કે આ ટૂંક શોર્ટ ટર્મ ટાર્ગેટ નક્કી કરો કે આજના દિવસમાં 2 ચેપ્ટર તૈયાર કરવા, ત્યાં સુધી ઊભો નહીં થાવ. તો એ 2 ચેપ્ટર પૂરા થાય ત્યાં સુધી ઊભું નહીં થવાનું. 15 દિવસ છે બેટા, બધું જ કરી શકાય. કોઈ હિંમત હારવાની જરૂર નથી, કોઈએ પડતું મૂકી દેવાની જરૂર નથી કે હવે જોયું જશે, થઈ જશે, ફોડી લઈશું, જોઈ લેશું. આ બધું ભૂલી જાઓ ભાઈ. હજુ બધું જ બાજી તમારા હાથમાં છે. તૈયારી પૂરેપૂરી કરી શકાય એમ છે. તમે ખાલી ને ખાલી વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલને ખાલી ફોર્મ ફોર્સશો ને તો પણ તમારા બધા જ ડાઉટ છે ક્લિયર થઈ જશે, બધી જ તકલીફો દૂર થઈ જશે. પણ તમારે એને પ્રોપર ફોલો કરવી પડશે. સો તમે રેડી છો? જો રેડી હોય તો કમેન્ટમાં મને જણાવો. વિદ્યાર્થી મિત્રો, તમારા માટે આવી રીતે ઘણી બધી વસ્તુઓ અમે પ્રોવાઈડ કરી રાખી છે. બરાબર. આશીર્વાદ સિરીઝમાં હેતુલક્ષી આવશે. 5 કલાકનો 4 કલાકનો સેશન ખતમ. હેતુલક્ષીના નામે તમારો ડર ઝીરો. બધા જ પ્રકારના હેતુલક્ષી એમાં આવી ગયા છે. પેપરમાં અમે જે વિડીયોઝ મૂક્યા છે એની બહાર જવાના કોઈ ચાન્સ નથી. એ ચાહે હેતુલક્ષી હોય, એ ચાહે અમારા આઈએમપી હોય, કે પછી અમારી ભવિષ્યવાણી હોય, કે પછી અમારો સૂર્યોદયનો સેશન હોય. ભાઈ, પેપર આની બહાર નીકળવાના કોઈ ચાન્સ છે જ નહીં. કારણ કે અમે આની પાછળ રિસર્ચ કરીને આ બધી વસ્તુઓ તમને પ્રોવાઈડ કરતા હોય. આઈએમપી ક્વેશ્ચન્સ છે તો અમે જોઈએ કે ભાઈ કયા વર્ષે પૂછાણું છે, કયા વર્ષે નથી પૂછાણું, પૂછાવા લાયક છે કે કેમ, ઇઝીમાં આવશે, હાર્ડમાં આવશે, 2માં આવશે, 3માં આવશે, સ્ટાન્ડર્ડ મેથ્સમાં આવશે, બેઝિક મેથ્સમાં આવશે. હું બધું જ તમને પ્રોવાઈડ કરીશ. બસ મહેનત કરતા રહો, જાગતા રહો, જાગી જાઓ અંદરથી. જાગ્યા ત્યાંથી સવાર. છેલ્લી ટ્રાય કરવાનો મોકો છે, છેલ્લો ચાન્સ છે તમારી પાસે પોતાની જાતને સાબિત કરવાનો, પોતાની મહેનતને આખી દુનિયાને બતાવવાનો. હવે પછીનો સેશન છે એ તમારા નેક્સ્ટ વિષય કે જે છે વિજ્ઞાન, એનો તમને માસ્ટર પ્લાન મળવા જઈ રહ્યો છે. તો અટેન્ડ કરીએ વિજ્ઞાનનો માસ્ટર પ્લાન. જી હા વિદ્યાર્થી મિત્રો, તમને સાહિલ સરે છે એ જણાવી દીધું કે ભાઈ ગણિતની અંદર 15 દિવસમાં શું શું કરવું. હવે વારો છે વિજ્ઞાનનો. વિદ્યાર્થી મિત્રો, 15 દિવસ તમારા છે ને એ એવા દિવસો છે કે જેમાં તમારે તમારું જી જાન લગાડી દેવાનું છે. આ 15 દિવસની અંદર તમારા સાયન્સ વિષયની અંદર એટલે કે વિજ્ઞાન વિષયની અંદર તમે કઈ રીતની સ્ટ્રેટેજી રાખશો એનું તમને માર્ગદર્શન મળવાનું છે. ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે જેમને તકલીફો ઘણી બધી પડે છે કે સર અમારે છે એ હજી સિલેબસ બાકી છે, સર અમારો સિલેબસ કમ્પ્લીટ છે તો સર રિવિઝન બાકી છે, સર રિવિઝન બાકી છે, સર અમારે પેપર લખવાની પ્રેક્ટિસ નથી. આવા તો ઘણા બધા વિજ્ઞાનની અંદર બાળકોને તકલીફ પડતી હોય છે. પડે છે કે નહીં મને કોમેન્ટ બોક્સમાં જણાવજો. દીકરાઓ, વિજ્ઞાનની અંદર શું લખવું શું ન લખવું આવા ઘણા બધા પ્રશ્નો થાય છે અને જેમ જેમ પરીક્ષાઓ નજીક આવે છે એમ એમ આપણને ગભરામણ પણ થવા લાગે છે. દીકરાઓ, આ 15 દિવસ છે ને એ હું જે પ્રમાણે કહું છું એ પ્રમાણે તમારે કરવાના છે. આ 15 દિવસની અંદર વિદ્યાર્થી મિત્રો તમારે 2 થી 3 દિવસ બાદ કરી દેવાના તમારી જે પહેલું પેપર છે એની તૈયારી કરવામાં. પરંતુ આ 15 દિવસની અંદર તમારું જો સિલેબસ બાકી છે, તમારું રિવિઝન બાકી છે, અથવા તો તમને ખબર નથી મોસ્ટ ટાઈમ બી સવાલો કયા કયા તૈયાર કરવા, શું તૈયાર કરવું, આમ વિખાઈ ગયા છે મગજ, આખું મગજ વિખાઈ ગયું છે કે ભાઈ શું એક્ઝેક્ટ કરવું જોઈએ. તો એમના માટે તમારા માટે આ 15 દિવસની અંદર પહેલું તો તમારા માટે આપણી જે યુટ્યુબ ચેનલ છે જેની ઉપર અત્યારે તમે છે એ જબરદસ્ત લેક્ચર જોઈ રહ્યા છો, આપણી આ યુટ્યુબ ચેનલ વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલ ઉપર તમને બધાને ખબર છે કે આપણે વન શોટ સિરીઝ બારી પાડી છે. હા કે ના? આ વન શોટ જે સિરીઝ છે એ વિજ્ઞાનના 13 ચેપ્ટરો વિદ્યાર્થી મિત્રો કલાકની અંદર, સવા કલાકની અંદર આખા ચેપ્ટરો કમ્પ્લીટ કરાવું છું. એકદમ જબરદસ્ત આઈએમપી સવાલો કમ્પ્લીટ કરાવું છું, ડિટેલની અંદર સમજાવું છું. એટલે જે પણ વિદ્યાર્થીઓનો હજી સુધી પણ કન્સેપ્ટ ક્લિયર ન થયો હોય, હજી સુધી પણ એમ થતું હોય કે સર મારે ભણીને પછી મારે તૈયારી કરવી છે, મને ગોખેલું યાદ નથી રહેતું, એ બધા વિદ્યાર્થીઓ માટે હજી ઓપ્શન છે કે વન શોટ સિરીઝમાં તમે જોડાવાનું ભૂલતા નહીં. એની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો આપણી વિદ્યાકુલ ગુજરાતી જે યુટ્યુબ ચેનલ છે એ વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલ આઈએમપી ક્વેશ્ચનોના વિડીયોઝ પણ તમને લોકોને આપણી ચેનલમાં જોવા છે. અને એ આઈએમપી વિડીયોઝ છે એ તમને દીકરાઓ આપણી વિદ્યાકુલ ગુજરાતી, જ્યાં વિદ્યાર્થી મિત્રો વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલની અંદર જ તમને જોવા મળશે. તો ખાસ સેક્શન બી ના આપીશ, સેક્શન સી ના આપીશ, સેક્શન ડી ના આપીશ, આ બધા આઈએમપી સવાલો પણ તમને આપીશ. આ બધા જ આઈએમપી સવાલો પણ તમારે દીકરાઓ કમ્પ્લીટ કરવાના છે. હું તમને એક વાત કહું ને દીકરાઓ, જો તમારે લોકોએ સાયન્સની અંદર 80 માંથી 80 લાવવાનો ટાર્ગેટ છે, સાયન્સની અંદર જો તમારે લોકોએ 80 માંથી 80 લાવવાનો ટાર્ગેટ છે તો દીકરાઓ આ 15 દિવસની અંદર મારા જેટલા પણ વિડીયોઝ આવે છે, આ 15 દિવસની અંદર મારા જેટલા પણ કન્ટેન્ટ વિડીયો આવે છે, આ બધા જ વિડીયોને ડિટેલની અંદર
જોવાનું ભૂલતા નહીં. એક પણ વિડીયો સ્કીપ ના કરતા. એક પણ વિડીયો છે એ તમારા માટે ખૂબ જ ઉપયોગી થઈ શકે છે, કારણ કે બધા વિડીયોની અંદર તમને એવું જ આપવામાં આવશે કે જે તમારી બોર્ડ પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ હોય. દીકરાઓ, અત્યાર સુધી ભલે બિલકુલ કશું ના કર્યું હોય, ભલે અત્યાર સુધી વાંચ્યું હોય ન વાંચ્યું હોય, પણ આ 15 દિવસ હોમી દેજો. તમારા માટે જબરદસ્ત સાબિત થશે. આ 15 દિવસની અંદર તમે તમારું બેસ્ટ આપજો. આળસ કરી છે કઈ વાંધો નહીં, મજા કરી છે કઈ વાંધો નહીં, પણ હવે આ છેલ્લા 15 દિવસ છે. આ 15 દિવસની અંદર જો તૈયારી હજી સુધી કરી નથી, બરોબર, આ 15 દિવસની અંદર જો તૈયારી તમારી બેસ્ટ નથી અથવા તો કરવાના નથી, હજી પણ આળસ રાખીને બેઠા છો કે પરીક્ષાને દિવસે કંઈક થઈ જશે, કોઈ જાદુ નહીં થાય. તમે જે પણ મહેનત કરશો ને એનું જ તમને પરિણામ મળશે. એનાથી વધારે કંઈ પણ વસ્તુ તમને પ્રાપ્ત નથી થવાની. આ મગજમાં ઘૂસાડીને રાખજો દીકરાઓ. એટલા માટે જ કહું છું કે વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આવતા વન શોટ વિડીયો મારા જેટલા પણ છે બધા જોવાના છે. આઈએમપી વિડીયો ક્વેશ્ચન આવે છે, બધા એમપી સવાલો કમ્પ્લીટ કરવાના છે. હેતુલક્ષીના વિડીયોઝ પણ તમારા માટે આવશે, કમ્પ્લીટ કરજો. ત્યાર પછી શું કરવાનું ખબર? આપણને કન્ટેન્ટ ક્લિયર થઈ ગયો, કન્ટેન્ટ આપણને આવડે છે, બધી વસ્તુ ખબર પડે છે, પણ પેપર લખવાની પ્રેક્ટિસ એ કરવી પડશે ને. હા કે ના? પેપર લખવાની પ્રેક્ટિસ કરવી પડશે. વિજ્ઞાનમાં ઘણા બધા વિદ્યાર્થીઓ હું જોઉં છું કે જેમનો સમય ઘટે છે. સર, પેપરમાં બધું આવડતું હતું, સર બધા સવાલ આવડતા હતા, એકદમ ડિટેલમાં આવડતા હતા, પણ સર સમય ઘટ્યો. આવા ઘણા બધા પ્રોબ્લેમો વિદ્યાર્થીઓને આવતા હોય છે અને અમે નરી આંખે જોતા હોઈએ છીએ. તો બને તો મિનિમમ તમારી પાસે 2 પેપરો એવા સોલિડ હોવા જોઈએ કે જે વિદ્યાર્થી મિત્રો તમે પોતે જાતે બનાવેલા હોવા જોઈએ. પોતે જાતે બનાવેલા હોવા જોઈએ. તમારી પાસે બ્લુપ્રિન્ટ છે, મેં તમને આપેલી છે. તમારી પાસે ઘણું બધું કન્ટેન્ટ છે, મેં તમને આપેલું છે. તમે જાતે બનાવેલા પેપર હોય ને 80 ગુણના તમારી પાસે જાતે બનાવેલા પેપર હોય ને, આ 80 ગુણના પેપરો તમારે જાતે જ બનાવવાના અને તમારે જાતે જ, બરોબર ને, મોઢે લખવાની ટ્રાય કરવાની છે, બરોબર. અને સાચી ટ્રાય કરશો ને, જ્યારે પણ સાચી તમે ટ્રાય કરશો ને, તો આ ટ્રાય કરવાથી તમને ઘણો બધો બેનિફિટ થશે. ખબર પડશે કે વિજ્ઞાનમાં હું ક્યાં અટવાઉં છું, કેવા સવાલમાં મને તકલીફ પડે છે, કેવા સવાલમાં મને પ્રોબ્લેમ આવે છે. આ બધી વસ્તુ તમે 15 દિવસમાં કરી શકો છો. સંભવિત છે, શક્ય છે. પેપર લખવાની પ્રેક્ટિસ પણ કરી લેવાની છે. યુટ્યુબ આપણે જોઈ લેવાનું છે. વન શોટ વિડીયો, આઈએમપી વિડીયો, આ બધા કનેક્ટેડ અમારી સાથે રહેવાનું છે. આમાં તમે બિલકુલ ક્યાંય પણ આડા અવળા ન થતા, કારણ કે આ છેલ્લા 15 દિવસો, આ મોકો બીજો તમને નથી મળવાનો. આ મોકો લાસ્ટ છે દીકરાઓ. થશે. પોતાની જાત ઉપર વિશ્વાસ રાખો. તમારી ઉપર હજી પણ વિશ્વાસ રાખો કે સર મારાથી થાય, હવે કશું ન થાય, થશે. આ પ્રમાણે સ્ટ્રેટેજી ફોલો કરો. વન શોટ લેક્ચર જેટલાના પણ જોવાના બાકી છે એ બધા વિદ્યાર્થીઓ છે એ આ વન શોટ લેક્ચરો તમે પહેલા કમ્પ્લીટ કરી નાખો. જેવા વન શોટ લેક્ચર કમ્પ્લીટ થાય એટલે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનો બધા છે પાકા કરી નાખો. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પ્રેક્ટિસ થાય તો પેપર લખવાની પ્રેક્ટિસ ખાસ કરી નાખો, બરોબર. સાથે મારા બીજા પણ ઘણા બધા વિડીયો આવશે એક્ઝામને લગતા, ટ્રિપ્સને લગતા, કે વિજ્ઞાનમાં શું ધ્યાન રાખવું, વિજ્ઞાનમાં શું ધ્યાન રાખવું. આ બધી વસ્તુ છે એનું તમારે લોકોએ ધ્યાન રાખવાનું છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે દીકરાઓ. પરીક્ષાને આગલે દિવસે ભવિષ્યવાણી પણ આવવાની છે. પરીક્ષાને સવારના પોર છે, જે દિવસે તમારું વિજ્ઞાન પેપર હશે એ સવારના પોરમાં હું તમારા માટે સૂર્યોદય ક્લાસ પણ લઈને આવવાનો છું. આ બધી જ વસ્તુ તમને મળવાની છે. બસ હવે તમારે તૈયારી તમારે પોતાએ કરવાની છે. હવે આશા છોડી દો કે હવે મને કોઈ આવીને લખાઈ જશે, મારા પેપરમાં તૈયારી કરી જશે, એ આશાને બિલકુલ છોડી દો. હવે તૈયારી તમારે જ કરવાની છે. તમે જ્યાં સુધી તૈયારી નહીં કરો ત્યાં સુધી તમારું કશું જ થવાનું નથી. તો ધેટ્સ ઇટ દીકરાઓ. હવે આવે છે પાર્થ સર. પાર્થ સરને આપણે બોલાવીએ કે જે તમને આ 15 દિવસમાં શું કરવું એ તમને જણાવશે. તો આવી જાઓ પાર્થ સર. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. સોશિયલ સાયન્સ સાહેબ 15 દિવસની અંદર કેવી રીતે સફળતા મેળવે? સાહેબ ચાલવું તો છે, મેં મારા ટાર્ગેટ પ્રમાણે મારે લક્ષ્ય પ્રાપ્ત કરવો છે, મારે આ વિષયની અંદર પૂરામાંથી પૂરા માર્ક લેવા છે. તો શું હું હવે કરી શકું, અથવા તો મારી તૈયારી કશું જ નથી, અથવા તો સાહેબ મારું બધું જ થઈ ગયું છે, એવા તમામ વિદ્યાર્થી મિત્રો માટે આજનો આ રોડ મેપ. સૌથી પહેલા શું કરવાનું છે? અહીંયા સફળતા ત્યારે જ મળશે જ્યારે અહીંયાથી તમે ચાલવાનું શરૂ કરશો. તો પહેલું સ્ટેપ તો કે ભૂલને શોધો. તમે ક્યાં માર્ક કપાય છે, તમારા કયા વિભાગમાં માર્ક કપાય છે, કયા ચેપ્ટર તમને નથી આવડતા. ખાસ જે ચેપ્ટર નથી આવડતા એ બધા ચેપ્ટરની એક નાનકડું લિસ્ટ બનાવી દો કે સાહેબ આ ચેપ્ટર મને અઘરા પડે છે, અથવા તો આ ચેપ્ટરમાં મને કંઈ નથી સમજાતું. એના માટે સાહેબ બીજો એક સરસ મજાનો ઓપ્શન તો કે આપણી વન શોટ, આપણી જે સિરીઝ જે ચાલે છે એની અંદર જોડાઈ જાઓ, જેની અંદર ઓછા સમયમાં આખું ચેપ્ટરના તમામે તમામ
મોસ્ટ આઈએમપી સવાલ સાથે સાથે શોર્ટ ક્વેશ્ચન પણ ચેપ્ટરના આપી દીધા છે. તો આ વન શોર્ટ સિરીઝની અંદરથી તમારા બધા જ ચેપ્ટર થઈ જશે એકદમ દૂર. રેડી? હવે વાત કરીએ તો કે વધારેમાં વધારે પેપર પ્રેક્ટિસ કરો, લખવાની પ્રેક્ટિસ કરો કે ભાઈ શું તમારું 3 કલાકની અંદર પેપર લખાઈ જાય છે. જો નથી લખાતું તો તમે ક્યાં ભૂલ કરો છો. હવે વિભાગ વાઇઝ સમય માટે અલગથી વિડીયો આપી દીધેલો છે કે ભાઈ આટલા સમયની અંદર આ વિભાગ પૂરો થઈ જવો જોઈએ. ત્યારબાદ વાત કરીએ તો કે નકશાની તૈયારી કરવાની છે. સાહેબ 4 માર્કની અંદર નકશો પૂછાય છે, એ નકશાની તૈયારી કરવાની. એના માટે તો કે નકશો કેવી રીતે તૈયાર કરવો એનો યુટ્યુબ પર અલગથી વિડીયો આપેલો છે. મેપ સોશિયલ સાયન્સ એટલું સર્ચ કરશો તો પણ એ વિડીયો આવી જશે. નેક્સ્ટ વાત કરીએ તો કે વિભાગ મુજબ તૈયારી, જેમાં તમે જુઓ કે ભાઈ તમે કયા વિભાગમાં અટવાઓ છો. વિભાગ એ અને બી માં મોટા ભાગે વિદ્યાર્થીનો માર્ક કપાતા હોય છે. તો કે સાહેબ વિભાગ એ માટેનો તો કે અલગથી કે ને કે મસ્ત મજાનો લેક્ચર આપણે આપેલા છે. 2 થી 3 લેક્ચર આપેલા છે. હજી પણ વિભાગ એ માટે તો કે મેગા લેક્ચર આવવાનો છે, જેમાં એ લેક્ચરમાં વિભાગ એ ના તમામ જોડકા ખાલી જગ્યા ખરા ખોટા બધું જ આવી જવાનું છે. કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. વિભાગ એમાં તમારું એક પણ માર્ક કપાશે નહીં. બસ અમે કીધું છે એટલું તમે તૈયાર કરો ને તો તમારા પૂરામાંથી પૂરા માર્ક આવી શકે છે. નેક્સ્ટ વાત કરીએ તો જેટલું બને એટલું વધારેમાં વધારે પુનરાવર્તન કરો. સાહેબ મને આ ચેપ્ટર આવડી ગયું છે, હવે મારે કહેવાય ને કે યાદ રાખવાની કે સમજવાની જરૂર નથી. નહીં, સમય મળે છે વધારેમાં વધારે રિવિઝન કરો. હવે એના માટે તો કે આખા દિવસનું એક પ્લાનિંગ બનાવી દો. સવારે જેટલા વાગે ઉઠો છો અને સાંજે જેટલા વાગે સુવો છો ત્યાં સુધીનું આખું પ્લાનિંગ કરો કે ભાઈ ધારો કે આ 2-3 કલાક જે છે હું ધારો કે સોશિયલ સાયન્સમાં આપું છું તો આટલા ચેપ્ટર થઈ જશે, એટલે કે 2 કે 3 ચેપ્ટર તમે જે ધારો છો એ 2 થી 3 ચેપ્ટર તમે જે ધારો છો એટલા થઈ જશે તો જ હું સુઈશ. કાલે કરશું, થઈ જશે, હજી તો ઘણા દિવસ બાકી છે, એવું વિચારમાં તો ઘણા મહિના વયા ગયા હે ને. તો બસ 15 દિવસ પણ સમય આરામથી નીકળી જવાના છે. એટલે એવું નથી વિચારવાનું આજે જ અને અત્યારે જ કરીને હું સુઈશ, એવો અભિગમ રાખવાનો છે. તો તમારા આ સફળતાના 6 સ્ટેપ. ભૂલ શોધો, જે ચેપ્ટરમાં અટવાઓ છો ત્યાં વન શોર્ટ સિરીઝ આપણી જોઈ લેજો. હારે પ્રેક્ટિસ પેપર 3 કલાકની અંદર પેપર પૂરું લખાઈ જવું જોઈએ. પેપર કેમ લખવું એના વિડીયો અલગથી આપેલા છે. હારોહાર તમારું તો કે નકશાની તૈયારી 80 માંથી 80 લાવવાના છે. 4 માર્કનો નકશો ફરજિયાત છે. વિભાગ મુજબ તૈયારી, જે વિભાગમાં અટવાઓ છો એ વિભાગ ઉપર પૂરતું ધ્યાન આપો. સાહેબ હવે લખીને તૈયાર કરવું કે મોઢે તૈયાર કરવું, લખવાની કોઈ જરૂર નથી. જે પ્રશ્ન તમને ન આવડે એ જ લખો, એમાં ટૂંકા મુદ્દા બનાવો. રેડી? હારવાર લખવાની પ્રેક્ટિસ પણ રાખજો, કારણ કે તમારું 3 કલાકમાં પેપર લખાવવું પણ જરૂરી છે. જો લખવાની પ્રેક્ટિસ નહીં રાખો તો 3 કલાકનું પેપર પણ પૂરું થશે નહીં. અને છેલ્લું, જેટલું બને એટલું રિવિઝન. ભલે 1 વાર થઈ જાય, 4 વાર થઈ જાય, 10 વાર થઈ જાય, વધારેમાં વધારે રિવિઝન કરો, કારણ કે જેટલું રિવિઝન કરેલું હશે એટલું તમને પરીક્ષામાં વહેલું યાદ આવશે. ટ્રીકને સમજો, સમજૂતી સાથે લખજો તો તમારા પૂરામાંથી પૂરા માર્ક આવવાની સંભાવના રહેલી છે. બીજું, સામાજિક વિજ્ઞાનમાં પૂરામાંથી પૂરા માર્ક આવે. વિદ્યાર્થી મિત્રો, જી હા, ખાસ કહું છું 80 માંથી 80 માર્ક આવે. પણ ક્યારે? જ્યારે આપણી તૈયારી ટોપ લેવલની હોય. બધું જ કરવાની આગ્રહ રાખવાનો. હંમેશા એમ નહીં કરું કે હું આને ઓપ્શનમાં કાઢી નાખું તો તને નહીં કરું તો આની બદલામાં કરું. નહીં, બધું જ કરવાનું છે, કારણ કે આપણે સફળ થવાનું છે. પણ કેવા? તો કે બેસ્ટ. આપણી તૈયારી કેવી હોવી જોઈએ? તો કે બેસ્ટ તૈયારી હોવી જોઈએ. 80 માંથી 80 માર્ક લાવવાના છે. શું વિદ્યાર્થી મિત્રો તમે ચેલેન્જ લેવા માટે તૈયાર છો? તો લખી દો કે #સોશિયલ સાયન્સ 80 આઉટ ઓફ 80. યસ સર, અમે ધારીએ છીએ કે 80 માંથી 80 માર્ક લાવવાના છે. એના માટે રાત દિવસ એક કરીશું, કારણ કે અમારા સપના, અમારી મહેનત અને આગળ અમારા જે સપનાઓ જે છે એને સાકાર કરવા માટે અમે અને હું જ કરીશ. આઈ કેન ડુ ઇટ. થેન્ક યુ વેરી મચ. હેલો એવરીવન. તો હવે તમારી પરીક્ષાને વધ્યા છે છેલ્લા 15 દિવસો. 50 days to go. માત્ર ને માત્ર 15 દિવસો વધ્યા છે. હવે આ 15 દિવસોમાં ગભરાવાની બિલકુલ પણ જરૂર નથી. આઈ નો કે તમને થોડો ડર લાગે છે, થોડું ટેન્શન થાય છે, થોડા વરીડ છો. બિલકુલ પણ નહીં ડરો. આ 15 દિવસને તમારે કઈ રીતે મેનેજ કરવા એમના માટેની હું તમને નાની અમથી એક સ્ટ્રેટેજી આપીશ. સાથે
સ્ટ્રેટેજી આપ્યા પછી કયા ટોપિકને ક્યાંથી તૈયાર કરવા, કયા સોર્સનો ઉપયોગ કરવો, ક્યાંથી તમે પ્રિપેરેશન કરશો, એ પણ હું તમને આજના આ નાના અમથા અમે મતલબ કે સ્ટ્રેટેજી છે એમાં હું તમને જણાવીશ. ઠીક છે, ચાલો શરૂઆત કરીએ. ધોરણ 10 વિષય અંગ્રેજી સેકન્ડ લેંગ્વેજ, લાસ્ટ 15 દિવસની સ્ટ્રેટેજી. તો સૌથી પહેલા આપણે શરૂઆત કરીએ એક ચાર્ટ દ્વારા. શેના દ્વારા શરૂઆત કરીએ? એક ચાર્ટ દ્વારા શરૂઆત કરીશું. તમારો ઇંગ્લિશ વિષય કે જે વહાલા વિદ્યાર્થી મિત્રો કેટલામાં મતલબ કે કેટલામાં ડિવાઈડ થયેલો છે? જો તો જરાક 5 વિભાગમાં ડિવાઈડ થયેલો છે. એમાં સૌથી પહેલું છે ટેક્સ્ટ બુક, સેકન્ડ છે ગ્રામર, ધેન આફ્ટર સપ્લિમેન્ટરી રીડર, અનસીન ડેટા અને રાઇટિંગ સેક્શન. હવે મિત્રો તમારી પાસે છે 15 દિવસ. હવે એ 15 દિવસમાં તમે ડિસાઈડ કરશો કે કયા સબ્જેક્ટને, કયા ટોપિકને તમે કેટલા દિવસ, કેટલી કલાક આપશો. કારણ કે વિદ્યાર્થીઓ તમારા માટે મે બી ઘણા બધા વિદ્યાર્થીઓ માટે અલગ અલગ રિવ્યુ હોય. કોઈના માટે ટેક્સ્ટ બુક સહેલી હોય, તો કોઈના માટે ગ્રામર સહેલું હોય, તો કોઈના માટે લેખન વિભાગ સહેલો હોય. આઈ નો કે ઘણા વિદ્યાર્થીઓ બેઠા હશે, કહેતા હશે કે લેખન વિભાગ કોનો સહેલો હશે, કોને ગમતો હશે? ભાઈ છે ત્યાં છે કે જેને લેખન વિભાગ હદથી વધારે ગમતો હોય. ચાલો અત્યારે આપણે દિવસની વાત કરીએ. 15 દિવસ. હવે આ 15 દિવસને તમે તમારા માઇન્ડનો યુઝ કરીને, તમારી પાસે જે નોલેજ છે એનો યુઝ કરીને ડિવાઈડ કરો કે ટેક્સ્ટ બુક તમને ફાવે છે તો એના માટે ઓછા દિવસ આપો. એને 4 કે 5 દિવસ આપવાની જરૂર નથી, એને આખો દિવસ આપવાની જરૂર નથી. અડધા દિવસમાં ટેક્સ્ટ બુક કમ્પ્લીટ થઈ જતી હોય જો સહેલું હોય તો. નેક્સ્ટ ગ્રામર સહેલો હોય તો એના માટે દિવસ આપો કે કેટલા દિવસમાં તમે ગ્રામરના ટોપિક ક્લિયર કરશો. સપ્લિમેન્ટરી રીડર, અનસીન ડેટા અને રાઇટિંગ સેક્શન, એનો ગુણભાર નીચે લખેલો છે. ટેક્સ્ટ બુકનો ટોટલ ગુણભાર 23, ગ્રામરનો ટોટલ ગુણભાર 24, સપ્લિમેન્ટરી રીડરનો ટોટલ ગુણભાર તો એ 8 છે, અનસીન ડેટા 9, રાઇટિંગ સેક્શન 16. જેટલા એમપી ક્વેશ્ચન અમે તમને આપ્યા છે એને તમારે સૌથી પહેલા પ્રિપેર કરવાનું. રહી વાત કે બાકીની પ્રેક્ટિસ ક્યાંથી કરવી, તો બાકીની પ્રેક્ટિસ કરવા માટે આપણી આ વિદ્યાકુલ ગુજરાતી ચેનલ છે જ. એ ચેનલમાં તમે વન શોટના બધા સેશન જોઈ શકો છો. એમાં ચેપ્ટર વાઇઝ છે. ચેપ્ટર 1 થી લઈને 10 સુધી અનસીન ડેટા, બ્લેક બક, તમારી રાઇટિંગ સેક્શન, ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન, બધા જ ક્વેશ્ચનની પ્રેક્ટિસ તમને આ વન શોટ સિરીઝમાં ઓલરેડી કરાવવામાં આવી છે. તો મેં તમને સોર્સ આપી દીધો કે ક્યાંથી તૈયારી કરવી. આ સોર્સ મેં તમને પ્રોવાઈડ કરી દીધો છે. બસ હવે તમારે તૈયારી કરવાની શરૂઆત કરવાની છે. એ સિવાય 7 ડે ક્રેશ કોર્સનો સેશન પણ છે, એમની સિરીઝ પણ છે. એ સિરીઝ પણ તમે જોઈ શકો છો. 7 સેશન છે, 7 લેક્ચર છે, 2-2 કલાકના છે. એટલે એ જોશો તો પણ તમારું આ જે 5 મેં તમને વિભાગ કીધા એ પણ તમારા કમ્પ્લીટ થઈ જશે. બીજું, પરીક્ષાના આગલા દિવસે સાંજે તમારા માટે ભવિષ્યવાણી લઈને આવશું. પરીક્ષાને દિવસે સૂર્યોદયના સેશન આવશે તો એ અટેન્ડ કરીને પણ તમે આ તમારા વિભાગોની જોરદાર તૈયારી કરી શકો છો, મસ્ત તૈયારી કરી શકો છો. એક સરસ મજાની વ્યૂહરચના ઘડવાની છે. વ્યૂહરચના ઉપર ચાલવાનું છે. વ્યૂહરચના ઉપર ચાલશો એટલે જીત તો મળશે જ, ડેફિનેટલી જીત મળશે. હવે જે વાત કરવાની છે, મુખ્ય વાત એ છે કે બોર્ડની એક્ઝામ તમારે લખીને આપવાની છે. કેવી રીતે આપવાની છે? લખીને આપવાની છે. જ્યારે હું તમને લાઈવ સેશનમાં પ્રેક્ટિસ કરાવું છું ત્યારે તમે અમુક ક્વેશ્ચનના આન્સર મને ત્યાં કમેન્ટમાં આપો છો. જે પણ આન્સર આવતા હોય એ કમેન્ટમાં આપો છો. પરંતુ પુરવણીમાં લખવું અને કમેન્ટમાં લખવું એમાં જમીન આસમાનનો ફરક છે. તો પુરવણીમાં લખવું પણ જરૂરી છે. સો પ્લીઝ, હું તમને જે પણ વન શોટમાં કરાવું છું, 7 ડે ક્રેશ કોર્સમાં કરાવ્યું છે, એન્ડ દેન આફ્ટર જે ભવિષ્યવાણીમાં કરાવીશ, સૂર્યોદયના સેશનમાં કરાવીશ, એની તમારે લખીને પ્રેક્ટિસ કરવાની છે. અને એમાં બોર્ડના ક્વેશ્ચન પેપર, બોર્ડના ક્વેશ્ચન્સ પણ હું લઈને આવીશ, લાસ્ટ 5 યર્સ યા લાસ્ટ 7 યર્સ. દેન આફ્ટર તમારી પાસે જે અંગ્રેજી વિષય છે એમાં કેટલાક ટોપિક તમારા માટે ઇઝી હશે તો કેટલાક ટોપિક તમારા માટે હાર્ડ હશે. ઇઝી બોલે તો સહેલા અને હાર્ડ બોલે તો અઘરા. તો હવે આમાં શું કરો ખબર છે? આઈ નો કે યાર થોડુંક સહેલું નથી, અઘરું છે, પણ કોઈ પણ વસ્તુમાં તમે લાગી જાઓ તો એ અઘરી વસ્તુ પણ સહેલી થઈ જાય. એના માટે જ અમે છીએ, એના માટે જ હું છું કે જેથી કરીને તમારા અંગ્રેજી વિષયનો ડર દૂર કરી શકો. સહેલા ટોપિકને સૌથી પહેલા પ્રિપેર કરો અને અઘરા ટોપિક માટે તમારે કેટલા દિવસો બચાવીને રાખવાના છે? 4 દિવસ તમારે બચાવીને રાખવાના છે. મેં તમને 15 કીધા ને, તમારે ખાલી 7 દિવસમાં આખો સિલેબસ કમ્પ્લીટ કરી નાખવાનો છે.
બાકીના 7 દિવસ તમે તારે યાર બિંદાસ રહ્યો, રિવિઝન કરવું હોય તો કરો, ટેન્શન ફ્રી રહો. પણ આ 7 દિવસમાં જોરદાર તૈયારી કરવાની છે. હાર્ડ ટોપિક માટે તમારે મેક્સિમમ 4 દિવસ રાખવાના છે. મિનિમમ 4 દિવસ રાખવાના છે. મેક્સિમમ જેટલા પણ દિવસ વધે ચાલશે, પણ 4 દિવસ આ હાર્ડ ટોપિક માટે હોવા જ જોઈએ, કારણ કે એની તમે થિયરી સમજશો, એનો બેઝ પોઈન્ટ સમજશો. એટલે એ બેઝ પોઈન્ટને સમજવા માટે થોડો ટાઈમ જોઈશે. તમે એના ઉપર પ્રેક્ટિસ કરશો, ત્યારે તમે આ હાર્ડ ટોપિકને કવર કરી શકશો. ઇન શોર્ટ કે વિદ્યાર્થી મિત્રો, આ ફાઇનલ એક્ઝામમાં અંગ્રેજી વિષયમાં કોઈ પણ એવો ટોપિક નથી રાખવાનો બાકી કે જેનાથી આપણા માર્ક્સ કટ થાય. હાર્ડ હોય તો પણ તૈયાર કરવાનો જ છે, અને 100% તૈયાર કરવાનો છે. તો નીચે એક સરસ મજાનું મોટિવેશનલ લાઇનની કમેન્ટ કરવાની છે, અને એક વાતનું ધ્યાન રાખજો કે બધાના સેન્ટેન્સ અલગ હોવા જોઈએ. કોઈ લખે આઈ વિલ ડુ બેસ્ટ, તો બીજાએ આઈ વિલ ડુ બેસ્ટ નહીં, આઈ કેન બેસ્ટ, આઈ કેન ડુ ઇટ. બરાબર ભાઈ, મતલબ કે તમે અલગ અલગ મોટિવેશનલ સેન્ટેન્સ નીચે કમેન્ટ કરશો. ટાટા બાય બાય, સી યુ સૂન. જય હિન્દ, વંદે માતરમ.